બનાવ્યો જોયું? અરે આ ગોબર ગણપતિ તને કોને બનાવ્યો? તો કે માં મને ગોપીએ બનાવ્યો છે. ત્યાં તો માએ પાણી લઈને ધોવા ગઈ. અરે નહીં આને ભૂસીશ નહીં માં, આ કેટલા બધા માખણના પિંડ લેવાના છે, એની સંખ્યા ગણી છે. અરે પગલે માખણ મેં તમે ખીલાવું, પણ પેલી ગોપીઓ ઋષિ થઈને આવી હતી ને, એની સાથે ભગવાનની આ દિવ્ય લીલા છે. આ લૌકિક લીલા નથી, આ અલૌકિક લીલા છે. આ જીવ વર્ષોથી ભગવાનથી છૂટો પડ્યો છે, એને મળવાની આ લીલા છે. આમ ભગવાન દિવ્ય લીલા કરવા લાગ્યા. બ્રહ્માજીએ પણ ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો. અરે તમે તો પૂતનાને તારી છે, તમે બલિનો ઉદ્ધાર કર્યો છે, મારો તો એટલો બધો અપરાધ નથી. પ્રભુ હું ક્ષમા માંગુ છું. વારંવાર આવું કહેવાથી બ્રહ્માજીને ઋણમાંથી મુક્ત કર્યા નથી, બહુ પ્રયત્ન કર્યો છતાં. સદ્વેષા દિવપૂતનાપી સકુલા ત્વામે પણ બ્રહ્માજી એમ કે છે, પ્રભુ તમે પણ આ વૃંદાવનના લોકોના ઋણમાંથી મુક્ત નથી. તમે ભલે મને માફ ન કરો, આ બ્રહ્માંડમાં આપ જ છો, સૌનું કલ્યાણ કરનાર આપ છો. ભગવાને કહ્યું કે હું ઋણમાંથી મુક્ત કઈ રીતે થઈ શકું? એક ઉપાય છે પ્રભુ, જો વૃંદાવનના લોકોને હાથ જોડીને તમે એમ કહો તો વૃંદાવનના લોકો બહુ દયાળુ છે, કૃપાળુ છે, બહુ સરળ છે, એના સિવાય કોઈ ઉપાય નથી. કારણ વૃંદાવનમાં ભગવાનને બધાએ સેવ્યા છે, એટલે ભગવાનના ઉપર વૃંદાવન વાસીઓનું બહુ ઋણ છે. એવા હે નારાયણ, હું આપને વંદન કરું છું. અને અંતમાં નિત્ય વિષ્ણુય ભૂમાનમ ભગવાનની 3 પ્રદક્ષિણા કરી, પરિક્રમા કરી અને બ્રહ્માજી સ્વધામ ચાલ્યા ગયા. પરીક્ષિત મહારાજ કથા સાંભળી રહ્યા હતા. સુખદેવજી મહારાજે કહ્યું, રાજન, એક દિવસ કનૈયાએ મારી પાસે આવીને કહ્યું, માં હવે તો હું સમજદાર થયો છું, હવે મને ગાયો ચરાવવા માટે આજ્ઞા આપો ને. અત્યાર સુધી હું વાછડા ચડાવતો હતો. કાર્તિક શુક્લ પક્ષ અષ્ટમી બુધવાર અને ગાય ચરાવવાનું મુહૂર્ત. માએ છૂટ આપી છે. ભગવાન આખી રાત સુતા નથી. સ્વસ્તિ વાચન કરાયું. હવે તો ગોપાલ બનીને ગૌચારણ કરવા જશે, ગાયોને ચરાવવા જશે. એક વખત ગાયો ચરાવતા ચરાવતા તાલવનમાં પહોંચ્યા. ત્યાં ધેનુકાસુર નામનું રાક્ષસ, અને જે આ વનમાં આવે એને આ રાક્ષસ મારી નાખે, ત્યાંના ફળ પણ કોઈને ખાવા ન દે. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, ધેનુ એટલે ગો એટલે ઇન્દ્રિય. આ મારું છે, વિષય સુખ પામનાર, એવું આ ધેનુકાસુર. ભગવાને વિચાર્યું, બધી જગ્યાએ હું જ પરાક્રમ બતાવું છું, આ પરાક્રમ જો દાઉ ભૈયા કરે તો એમને પણ આનંદ આવે. દાઉ ભૈયાને કહ્યું, જાઓ ધેનુકાસુરનો ઉદ્ધાર કરો. પણ ધેનુકાસુર ગધાડો બન્યો છે. ગધાડો બની અને જ્યાં લાત મારવા ગયો ત્યાં ભગવાને પકડી અને પટક્યો છે, બલરામ ભગવાન, અને એનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણએ ક્રાંતિ કરી છે. કોઈ વ્યક્તિ સમાજમાં કોઈનું હડપી લેતો હોય તો એ ધેનુકાસુર છે, અને એને રોકનાર ભગવાન કૃષ્ણ છે. કાલીએ નાગે જળ બગાડ્યું, જરાસંધે સ્થળ બગાડ્યું, અને ધેનુકાસુરે ફળ બગાડ્યું. આ જગતમાં ભગવાને બધાને બધું આપ્યું છે, એ બધાના માટે છે, કોઈ અસુર માટે નથી. એટલે જે સમાજમાં
બીજાનું જો લઈ લે તો ભગવાન એની પાસેથી લઈ અને પેલાને આપે છે, ભક્તનું રક્ષણ કરે છે. સતમ ગૃહિત્વા પ્રફદોર ભ્રામયિત્વૈ કપામિના. એક હાથમાં લઈ અને એનો ઉદ્ધાર કર્યો છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે આપણે જોવે જગ્યા કેટલી, 100 જેટલી હે, પચાવી શકીએ એટલું અન્ન આપણું છે, બીજું આપણું અન્ન છે નહીં. અરે હું કરતો હાલી નીકળમાં, હું જ છું આ જગતમાં, એવું કહીને હાલી નીકળવાની જરૂર નથી. હું કરતો હાલી નીકળમાં, મોટપમાં નથી બહુ સાર. હે પ્રભુ મોટપમાં નથી બહુ સાર. શું થશે છેલ્લે તારું? હું કરતા હાલી નીકળીશ, મોટપમાં નથી સાર. અરે લોટ પાણીને લાડવો, છેલ્લે લોટ પાણીને લાડવો તને પકડાવશે. આ તો બીજું બધું પરબારું. હે ઓજી જય હો જય. આ બધું પરબારું, છેલ્લે કાંઈ મળવાનું નથી. અસુરનો વિનાશ કર્યો અને સમજાવ્યું કે હું છોડી દઉં વિષયજન્ય જે ભાવ ઉત્પન્ન થાય છે એને પણ છોડી દઉં. કાલીય નાગ આખા નદીને બગાડી રહ્યો છે. એ નદીનું નહીં, એ નદીનું પાણી એ કાલીયનું એકલાનું નથી, બધાયનું છે. આ મારું જ છે એવો ભાવ ન રાખવો, નહીં તો આ હું જો તોડીશો નહીં ને તો ભગવાન ક્યારે રાજી નહીં થાય.
થયા કરતા એ નાગ ઉપર ફણીધર નાગ હતો પણ ભગવાને નૃત્ય કર્યું છે અને ફેણોમાંથી રક્તની છોડો છૂટી છે. પોતાની પત્નીએ સમજાવ્યા છતાં નતો માનતો. ભગવાનને કીધું નીચે ઉતરું નાથ, એને દંડ આપો. 21 લોકોમાં નાગપત્નીઓએ સ્તુતિ કરી છે અને તમે તો દંડ આપવા માટે અધિકારી છો. ન્યાયો હિ દંડ. અને કોઈ પણ વ્યક્તિ હોય એને દંડ આપવા માટે ન્યાય હોવો જ જોઈએ. આ નાગની પત્નીઓ કહે છે સારું કર્યું પ્રભુ, આપ દંડ આપો. ભગવાન નીચે ઉતર્યા પણ ફરી પાછો પેલો ફણીધર ભગવાને કહ્યું જોયું હજી આ સુધરતો નથી, વિષયોનું ધ્યાન કરે છે. સર્પ અતિ કામી છે, અતિ ભોગી છે. એની પત્નીઓએ સમજાવ્યો ફરી પણ સાપે કહ્યું, નાગે કહ્યું પ્રભુ રહું ક્યાં, મને શાપ. જો અહીંયા રહું તો જ હું જીવી શકું, નહીં તો ગરુડજી મને ખાઈ જાય. ભગવાને એની વ્યવસ્થા કરી પણ નાગપત્નીઓ એમ કે છે કે તું ભગવાનને શરણે જાઓ, તમે એ ન્યાય આપે, એ દંડ આપે, એ આપણું સારું કે ખરાબ એ આપણા કર્મથી મળે છે, પણ આપણે કર્મથી દંડને પ્રાપ્ત થયું છે. એના દોષિત આપણે જ છીએ. ડોક્ટર કોઈ ઓપરેશન કરે અને પછી પેટ ફાડે તો આપણે કેટલો વિશ્વાસ રાખીએ છીએ એના ઉપર. હે નાથ, આ સંસારના વિષાગ્નિમાંથી તમને બહાર કાઢ્યા, આ ભગવાન છે, તમારું કલ્યાણ થશે. અને ફરી કદાચ ઓપરેશન કરતા કાતર અંદર રહી જાય તો ફરી આપણે કહીએ ને સાહેબ ફરી કાપો, કઈ વાંધો નહીં, કાઢી લો. કેટલો વિશ્વાસ. નાથ, આ જગતમાંથી મુક્તિ અપાવનાર આ ભગવાન છે, આ ઈશ્વર છે. વાણંદ પાસે વાળ કપાવવા જઈએ તો વાણંદ અહીંયા અસ્ત્રો ફેરવે, કેટલો આપણને વિશ્વાસ છે કે અહીંયા નહીં લગાડે. તો પછી હરિ ઉપર તો વિશ્વાસ રાખો. એક વાણંદ ઉપર આટલો વિશ્વાસ, આરામથી ખુરશીમાં બેઠા બેઠા ગીત સાંભળતા સાંભળતા વાળ કપાવીએ, એના ઉપર વિશ્વાસ રાખીએ તો આ હરિ તો આપણું બધું કલ્યાણ કરનાર છે, એના ઉપર વિશ્વાસ રાખવો જ રહ્યો. અને આવી બધી વાણી બોલી એટલે નાગ પોતે સ્વયં કહ્યું, ભગવાનની ક્ષમા માંગી, ભગવાનને વિનંતી કરી, પ્રભુ હું બળભાગી છું, મારું કલ્યાણ થયું, આપ આવ્યા, મારો ઉદ્ધાર થયો છે. ગરુડ છે એ સમાજ સેવકનું પ્રતીક છે અને કાલીય નાગ એ ભક્ષક છે. સૌભરી નામના ઋષિ તપ કરતા હતા અને એ સમયે ગરુડ ત્યાં માછલા ખાતા. એટલે સૌભરી મુનિએ કહ્યું આ જગ્યા તો છોડી દે, તારે અહીંયા નહીં રહેવાનું, શાપ આપ્યો, હવે તો અહીંયા નહીં રહી શકે. એ કાલીય નાગને ખબર હતી એટલે કાલીય નાગ ત્યાં રહેતો હતો. ભગવાને ફરી એને કહ્યું કે હું તને બીજું સ્થાન આપું, હવે તો તું મારો થઈ ગયો, કારણ તારા ઉપર હું નાચ્યો એટલે મારા પગના ચિહ્નો તારા મસ્તક ઉપર પડ્યા છે. એટલે નાગમાં એક ઉપર ચિહ્ન હોય છે, એ ભગવાનના ચરણ છે. હવે તું જા, ત્યાં રહે અને કોઈ તકલીફ નહીં આપે. અબ તું મેરા ભક્ત હો ગયા. ભગવાન બોલ્યા તમારી ભાવનાઓથી હું પ્રસન્ન છું. નાગપત્નીઓની સ્તુતિથી ભગવાને કહ્યું આપ માંગો. ત્યારે નાગપત્નીઓ માંગ્યા. નાગ પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ નબારમેષ્યમ નરસાધિપત્યમ ન યોગસિદ્ધિ રઘુનર્ભવવાન વૈછન્તિ યત્પાદરજ પ્રપન્ના. અરે હે નાથ, આવા ચરણ તમે કોઈની ઉપર રાખ્યા નથી અને બલિ ઉપર એક જ પગ રાખ્યો છે અને મારા નાથ ઉપર તો બબે પગ રાખીને કૃપા કરી છે. તમે નૃત્ય કર્યું છે, અમે બહુ ભાગશાળી છીએ. મારે
સ્વર્ગ નથી જોઈતું, મારે મોક્ષ નથી જોઈતું, મારે યોગની સિદ્ધિ નથી જોઈતી, મારે સાર્વભૌમ નથી જોઈતું, મને આપની ચરણ રજ જોઈએ છે. હવે નદીમાં હોય તો ચરણની રજ મળે, પાણીથી બહાર આવવું પડે ને, પછી ભગવાન ચાલે, પછી ધૂળ ચોટે, પછી રજ મળે. કેટલી હોશિયાર છે. જે પત્ની પોતાના પતિને તારવા માંગે એ ભગવાનના મંદિર સુધી લઈ જાય. એટલે ભગવાનને વંદન કર્યા. પતિ પ્રાણ પ્રદીયતા, અમને બચાવો, અમારે તો આપની ચરણ રજ જોઈએ છે. ત્યાં પેલો વળી પાછો નાગ ઊભો થયો. ભગવાને કહ્યું હવે શાંત થઈ જા. તારા ઝેરથી ઉપર ચાલતા પક્ષીઓ પણ પાણીમાં પડી જાય છે. સાપ છે ને પોતાનો સ્વભાવ ન છોડે. યસ્ય પ્રકૃતિ સ્વભાવ જનિતા કેનાપી ન ત્યજ્યતે. પોતાનો સ્વભાવ કોઈ જગતમાં છોડતો નથી, પણ તારો અપરાધ છે અને હવે તારે આ માફી માંગી અને ભગવાનથી છૂટવાનો પણ આ સમય છે. પણ એને કહ્યું હું તો તામસી, તમે મને બનાવ્યો, તમે મારા મુખમાં ઝેર મૂક્યું. ભગવાન આ તમે તો આપેલું છે. જ્યાં જ્યાં જઈએ ને બહાર નીકળીએ ને તો લોકો દંડો લઈને મારે છે, પગની નીચે કૂચડી મારી નાખી. નારાયણ, જો અમૃત અમારા મુખમાં મૂક્યું હોત ને તો ઘરે ઘરે અમને પાળત અને દૂધ પીવડાવત. પણ વહી વિષ દેને વાલે આપને, આપકી ही तो લીલા है. મને ખબર છે હું ખલ છું, હું દુષ્ટ છું, પણ મને બનાવનાર તો તમે ને. હવે એ સ્તુતિ કરવા લાગ્યો અને આ સ્તુતિથી પણ ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે જા અત્ર પ્રવિશ્ય ગરુડો યદિ મત્સ્યાન સખાદમી સત્યમ પ્રાણે વિજ્ઞેન સત્યમેવ બ્રવીમ્યહમ. પેલો સાપ આપ્યો હતો જે અહીંયા સાપ નહીં આવે એટલે ગરુડજી નહીં આવે, સાપનો નિવાસ અહીંયા નહીં થાય એવો એને સાપ મળ્યો હતો. એ સાંભળીને ત્યાં રહેતો હતો. ભગવાને કહ્યું હવે જા તારી જગ્યાએ, હવે તો મારું ચિહ્ન છે એટલે તને કોઈ તકલીફ નહીં થાય. મન કુત્તા દર દર ફિરે દર દૂર દૂર હો, એક દર કો વૈર તો દૂર દૂર કરે કો. અરે ઘરે ઘરે કૂતરાની જેમ ભટકવું એના કરતા એ કૂતરો જો કોઈ એક શેઠનો થઈ જાય તો પછી કૂતરાને કેવી મજા પડે. એમ ભગવાનના થઈ જઈએ. આ માળા છે એ ભગવાનનો પટ્ટો છે, આ માળા છે એ ભગવાનનું ચિહ્ન છે, એટલે તિલક કરવાનું છે. અહીંયા બ્રહ્મરંધ્ર છે, અહીંયાથી પ્રાણ જાય તો આપણું કલ્યાણ થાય. આ મનુષ્ય માત્રના ચિહ્નો છે જે ધારણ કરવા જેવા છે. અરે માળા પહેરી હોય અને તિલક કર્યું હોય તો પાણીપુરી ખાવાની ઈચ્છા થાય નહીં. ઘરે ખવાય પણ બહાર ઊભા ઊભા ખવાય નહીં. શરમ લાગે ને. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, મારે જ્યાં ત્યાં જમાય નહીં. ભગવાનના થઈએ, કાર્યનાથ ભગવાનનો થયો છે. અભિમાન કરવું નહીં, કારણ અભિમાન કોઈનું ટક્યું નથી. અસે અભિમાન જાજર હો રે મેં સેવક રઘુપતિ મોરે. પ્રભુ હું આપનો છું. મારા અભિમાનને આપે દૂર કર્યું અને છેલ્લે કહ્યું જો ન મેરે રામ કા वो नहीं मेरे काम का. જે મારા રામનો નથી એ મારા માટે કોઈ કામનો નથી. આ કાલીય ભગવાનનો થયો છે. કાલીયનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, એને નિવાસ આપ્યો, એના ઉપર કૃપા કરી. પછી ભગવાને બ્રજવાસી સાથે લીલા કરતા કરતા એક દિવસ દાવાગ્નિનું પાન કર્યું છે.
જંગલમાં ગાયો ચરાવવા જાય, બપોરનો સમય હતો અને એમાં દાવાગ્નિ પ્રગટી એ ભગવાન એ પી ગયા છે અને એ મુખમાંથી આ બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે. વિરાટ સ્વરૂપનું વર્ણન છે. હરિ ઓમ ઉવાચ સર્વે સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિદુ સર્વસ્પૃતવા મનુષ્ય મુખમાશ્રી બાહુરાજન્ય ક્લેશ ઉરુચદસ્ય જદવૈશ્ય પદવ્યાકુચૂદ્રો ન જાયત. આમ ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. વ્રજવાસીઓએ આંખો બંધ કરી દીધી. સુખદેવજી મહારાજ કે હવે તો ગ્રીષ્મ ઋતુ ગઈ, વર્ષા ઋતુ આવી, શરદ ઋતુ અને હેમંત 4 ઋતુઓ, પણ વર્ષા ઋતુનો સમય થયો છે. વરસાદની પછી શરદ ઋતુ આવે. આ શરદ ઋતુનો સમય છે. વરસાદમાં પાણી ગંદુ થાય અને શરદ ઋતુમાં પાણી સ્વચ્છ થઈ જાય. એ સમયે જલાશય સ્વચ્છ થયા હતા, હરિયાળી હતી. માધવમાં બધાયનું મન મુગ્ધ થયું હતું. ધીરે ધીરે ભગવાન એક ઝાડ ઉપર ચડી અને બંસીનો નાદ છેડે છે. ભગવાને મોરપીંછ ધારણ કર્યું છે, નટવર વપુ છે, કાનમાં પુષ્પ ધારણ કર્યા છે કર્ણના, સુંદર પિતાંબર ધારણ કર્યું છે, વૈજયંતીની માલા ધારણ કરી છે, અધર ઉપર મુરલી મૂકી છે, ગોવાળિયાઓનું વૃંદ છે અને વૃંદાવનમાં ગોવાળિયાઓ સાથે રમણ કરી રહ્યા છે.
એટલે વિષયાનંદ હવે તો તવ મણું યસ્વાદ સ વેણુ એ વિષયાનંદમાંથી બ્રહ્માનંદ તરફ લઈ જાય અને એક વખત વિષયાનંદ છૂટી જાય બ્રહ્માનંદ મળે એટલે પછી તો વેણુ પ્રિય લાગે. ભાગવતજીનું ફળ આંખોનું ફળ છે એ પ્રભુ દર્શન છે અને વિષયોને દૂર કરવાનું ફળ એટલે બ્રહ્માનંદની પ્રાપ્તિ એ વેણુ છે. વૃંદાવનમાં સૌ ભગવાનની વેણુનો નાદ સાંભળી રહ્યા છે. અરે આ વંશસ્થ ભગવાન રુદ્ર અથર્વવેદમાં કહ્યું છે કે આ વંશી એટલે ભગવાન શિવનો અવતાર છે. આપણી આ વેણીને આપણી આ વેણુને આપણે રત્નોથી જડાવીએ. વેણુને સાંભળતા સાંભળતા ભગવાન મય થઈ જઈએ. રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. અરે વેણુ વાગે એટલે મોર પણ નાચવા લાગે છે. ગાયો પોતાના આ કાનરૂપી પડિયાઓથી ભગવાનની કથાઓનું રસપાન કરે છે. યમુના ભગવાનનું ચિંતન કરતા કરતા શ્યામ થઈ ગઈ છે. ભગવાન શ્યામ છે. અરે ગાયો જ્યારે ઘાસ ખાય તો ઘાસ જ્યાં મુખમાં મૂક્યું ત્યાં જ સ્થિર થઈ જાય છે. પર્વતો પીગળવા લાગ્યા છે. નદી સ્થિર થઈ ગઈ. વેણુનાદ એ પશુપાલનનો સંદેશ છે. ભગવાને સુંદર વેણુનાદ કર્યું. ભગવાન વેણુનાદ કરતા કરતા બાંસુરી બજાયે આય રંગ સે મુરારી. बांसुरी बजाए आज नंद से मुरारी. बांसुरी बजाए आज नंद से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. સમાધિ લાગી છે. વેદ પૂજ્યા છે બ્રહ્મચારીઓ.
થયું છે. કુંવારિયાઓ મુગ્ધ બન્યા છે, રજની નારી પણ મુગ્ધ બની છે. મીઠા મીઠા ઓ મીઠા મીઠા સુરના રાગે રાગે મીઠા મીઠા એ કાનુડાની વાંસળી વાગે વાગે મીઠા મીઠા સુરના રાગે રાગે ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ. હે રાજન પરીક્ષિત મહારાજ, જોજો વિચારો, પરીક્ષિત મોક્ષ માટે બેઠા છે, મૃત્યુ નજીક છે, અને એમાં આવી વેણુવાદ અથવા એમાં વિષયની વાત? અરે ના, આ લૌકિક વાતો નથી, આ તો ભગવાનને મેળવવાની વાતો છે. એટલા માટે ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ. મીઠા મીઠા સુરના રાગે રાગે મીઠા એ હાલો કાનુડાની વાંસળી વાગે હાલો બાપા આજે પૂનમની રાત્રિ આજે પૂનમની ચંદ્રાની ચાંદની પીલી સોહામણી ચંદ્રાની ચાંદની પીલી સોહામણી તારલિયા ઓ તારલિયા ચમકે આગે આગે કાનુડાની વાંસળી વાગે વાગે મીઠા 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 સુરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે ગોપીઓના મંદિર રાજે જમવાની પહેરવાના ઓઢવાના ભાના બધાની બાવરી હે બાવરી બનીને કાંઈ ભાગે ભાગે હે કાનુડાની વાંસળી વાગે વાગે એ મીઠા સુરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે નાદ કરવા લાગ્યા. વેણુવાદ થયો એટલે બ્રહ્મનાદ જાગ્યો છે. શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ બંનેની ઉત્પત્તિ થઈ છે.
તારી મુરલીએ મોડાય.
કૃષ્ણ કનૈયા પોતાના વસ્ત્ર બહાર મૂકી સ્નાન કરવા ગયેલી ગોપીઓ એટલે આ વાસનાનું ચીરહરણ ભગવાને કર્યું એટલે મનુષ્ય રાસનો અધિકારી બને. આ કોઈ લૌકિક નથી, અલૌકિકની વાત કરી. આમ તો લાસ્યના 3 ભેદ છે, એટલે નૃત્યના 3 ભેદ, ર અને લ એમાં ભેદ નથી. રલયોર ભેદા નાસ્તિ અભેદ. આ સુરતીઓ લોકો ઘણી વખત સુરતને હુરત કહે છે. અમેરિકામાં સાન હોજે એટલે સાન જોશે એવું નથી બોલતા, પણ સાન હોજે બોલે. જનો હ બોલે, સુરતમાં પણ સનો હ બોલે. એમ ભારતમાં પણ ધીરે ધીરે આ લાસ્યમાંથી લનો ર થઈ ગયો એટલે રાસ્ય થયું, અને રાસ્યમાંથી આ રાસ આવ્યો. જ્યારે વાસનાના વસ્ત્રનું હરણ થાય ત્યારે જ રાસ રમવામાં ભગવાન સ્વીકારે છે. ગોપીઓને પોતાના વસ્ત્ર પાછા આપ્યા, કહ્યું નિર્વસ્ત્ર સ્નાન ન કરાય, અને ગોપીએ ભગવાનની માફી માંગી છે. પછી તો દિવાળીનો સમય આવ્યો. ઇન્દ્ર પૂજા માટે બધા ઘર ઘર પકવાન બનાવવા માંડ્યા. જશોદા મૈયાએ પણ તૈયારી કરી. લાલાને ભૂખ લાગી, બોલ્યું માં ક્યાં બના રહી હો? બોલે આજ દીપાવલી હે ના. વિવિધ પકવાન બધા અન્નકૂટ બનાવતા હતા. પણ ભગવાને પ્રશ્ન કર્યો લાલાએ, સત્યતા મે પિતકોયમ સંભ્રમો ભવાગતઃ કિમ ફલમ તસ્ય ચોદ્રેહા કેન વા સાધ્યતે મકઃ. અરે બેટા, આ ઇન્દ્ર છે એ વરસાદ કરે છે. આ ઇન્દ્રની પૂજા કરીએ છીએ, અને એ ઇન્દ્ર વરસાદ વરસાવે, ગાયને સારું ઘાસ મળે અને પછી સારું દૂધ મળે તો આપણે સુખી થઈએ. કનૈયાએ કીધું કે બધી જગ્યાએ વરસાવે, જો અડધી જગ્યાએ વરસાવે તો ત્યાં જ મળે, બીજે ન મળે. પૂજા તો આપણે એની આખી કરીએ છીએ. લાલો આજ કનૈયો નંદ બાબાને સમજાવે, એ ઇન્દ્રની પૂજા નહીં, તમે મારા દેવતાની ગોવર્ધનની પૂજા કરો, તમને બધું પ્રાપ્ત થશે. નંદ બાબાનું મસ્તક થોડું ગરમ તો થયું, પણ ભગવાન કહેવા લાગ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવા વિપદ્યતે. ભાઈ, આ કર્મ વડે જંતુ એટલે મનુષ્ય જીવ માત્ર ઉત્પન્ન છે અને કર્મમાં જ વિલીન થઈ જાય છે. તમે તમારા કર્મથી સુખી છો, શા માટે ઇન્દ્રની પૂજા કરવાની? સુખમ દુઃખમ, આ સુખ મળે એ પણ તમારા થકી છે. દુઃખ મળે કોઈને દોષ ના આપશો, તમારા કર્મથી દુઃખ મળે છે. ભયમ, ભય, ક્ષેમ એટલે કલ્યાણ, અને ફરી પાછું કર્મણૈવા વિપદ્યતે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી એવી મળે. अरे बाबा, ये सब कर्माधीन है, आप इंद्र की पूजा क्यों कर रहे हैं? अरे लाला, तो कोई तारो गोवर्धन नामनो देवता छे? भगवान के हाँ. ભંડારી પાસે જઈએ તો ભંડારી પાસે જે વસ્તુ હોય જ આપણને આપે. આ મારા દેવતા પાસે બધું છે. તો બધા ભેગા થયા, નક્કી કર્યું આપણે આ વર્ષે ગોવર્ધનની પૂજા કરીશું. નંદબાબાએ આજ્ઞા કરી, ગોવાળિયાઓએ નક્કી કર્યું પોતપોતાના ઘરેથી. આપણે ગઈકાલે કહેવાનું ભૂલી ગયા નહીં? કઈ નહીં, કાલ લેતા આવજો. આજે ગોવર્ધનની પૂજા થશે, પછી પ્રસાદ વિતરણ પણ કરીશું. ભલે અહીંયા તો હોય પણ બધાને લાભ મળે ને. અને પછી તો ગોવર્ધન માટે રસગુલ્લા, રસમલાઈ, લડ્ડુ, જલેબી, કલાકંદ, બરફી, ઇમરતી
रबड़ी, पूड़ी, कचौड़ी, पकौड़ी, क्या क्या लेके आए सब, भगवान को भोग लगाया। બધાએ બનાવ્યું, વાતે નાતે ગાતે બધા ગોવર્ધન પર્વત પાસે ગયા છે। ગોવાળિયાઓ પ્રસન્ન છે, લાલો પણ પ્રસન્ન છે। હર ગંગે ગંગે હર કરતા કરતા નીકળ્યા છે। બધા આવ્યા, ભગવાનને નમસ્કાર કર્યા। કન્યાએ કીધું પેલા ગોવર્ધનને સ્નાન કરાવવું પડશે। અરે આ 7 કોષના ગોવર્ધનને સ્નાન કઈ રીતે કરાવીએ? ડોલે ડોલે સ્નાન તો કરાવ્યું, પણ બધા થાક્યા। કનૈયાએ ગંગાજીને યાદ કર્યા છે। સાક્ષાત ગંગા મૈયા પ્રગટ થયા અને ગોવર્ધનને સ્નાન કરાવ્યું। દિવ્ય સ્વરૂપ છે। વસ્ત્ર અર્પણ કર્યા। ગોવિંદાય નમો નમઃ એવું કહીને ભગવાનને વંદન કર્યા। આ અન્નકૂટ ધરાવવાનો રિવાજ એટલા માટે આવ્યો કે ભેળસેળ વાળું કોઈને ખવડાવીએ નહીં, અને જે ભેળસેળ વાળું ખવડાવે ને પૈસાદાર થાય તો પછી છેલ્લે હોસ્પિટલમાં જાય અથવા તો હોસ્પિટલ બનાવીને એમ જ રહે। હે, આ ગોવર્ધનની પૂજા એટલે ડુંગળી ન ખાય પણ લાંચ ખાય। प्याज खाता नहीं लेकिन व्याज को खाता है और बड़ा तगड़ा बन जाता है। भगवान ने કહ્યું એવું નહીં, આ ગોવર્ધન છે એ વેચીને ખાવાની વાત કરે છે, વહેંચીને વેચીને નહીં। આપણો પૈસો સારા કામમાં ઉપયોગ થાય એટલા માટે ભગવાનને ધરાવવાનું અને ધરાવેલું બધાને વેચવાનું, એમને એમ પ્રસાદ આપવાનો। આ બધા સંપ્રદાયો આવ્યા ને, પેલા આવું રામજી મંદિરે પડીકું વેચાતું નતું, શિવ મંદિરે પડીકું નતું વેચાતું, એમને મારા થોડો પ્રસાદ આપી દેતા। પણ એવા બધા નવા નવા સંપ્રદાય આવ્યા એટલે નાના નાના બોક્સ બનવા લાગ્યા, અને બોક્સમાં સરસ આકર્ષક કોઈક એક મંદિરમાં સાંજનો સમય અને આરતી પૂરી થાય પછી જમવાનું તો હોય, એટલે સાંજના સમયે બધા ગયા। ભક્તો હતા, કોઈક આપણા જેવા ભગવાનમાં માનવા વાળા પણ ભેદ નહીં, સંપ્રદાયમાં ના માને પણ ભગવાનને માને, એવા બધા પહોંચી ગયા। બ્રાહ્મણો, ભૂદેવો, આરતી થઈ છે બહુ સરસ, અને ત્યાં અંદર રસોઈ પણ બહુ સરસ તૈયાર થઈ રહી હતી। એટલે બધાએ નક્કી કર્યું કે આજ તો આરતી થાય, પ્રસાદ લઈ અને પછી ઘરે જઈએ। પણ આરતી પૂરી થઈ, ચરણામૃત આપ્યું અને પછી મહારાજે કર્યું, જેને જેને 5 નાખ્યા હોય એના માટે આવી એક્શન કરી, એટલે એ લાઈન આખી અલગ થઈ ગઈ। અને 50 વાળા હતા એની લાઈન અલગ। હસવું આવે તો હસવું હો, રોકશો નહીં, નહીં તો ગયા પછી હસવું આવશે। અરે આ ગોવર્ધનનાથ બધાને આપવાનું કે છે, બધાને ખાઈને ખવડાવીએ એ ગોવર્ધનની પૂજા છે। બધાએ ગોવર્ધન ભગવાનની પરિક્રમા કરી છે। શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજો વચ ભજો નારાયણ 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 અરે આ ગોવર્ધનની પરિક્રમાથી લાલો પ્રસન્ન થાય છે, વલ્ભાચાર્ય કૃપા કરે છે। એટલે ચંદીપુરાથી યાત્રા નીકળી, પણ આ તો સામખ્યાથી યાત્રા નીકળે છે। બધાએ પોતપોતાના બિસ્તરા લઈ લીધા છે, બધાની ટિકિટની વ્યવસ્થા બ્રહ્મ સમાજે કરી છે, અને મુખમાં હરિનું નામ છે। ગિરિરાજ ધરણ શ્રીજી કુમારી શરણ, ભગવાન ગિરિરાજ વધારી રહ્યા છે, બધા પ્રેમથી તાકી કુમારી શરણ શ્રીજી કુમારી શરણ, વલ્લભ કુમારી શરણ શ્રીજી કુમારી શરણ।
શ્રીજી તુમારી શરણ तुम्हारे शरण श्रीजी तुम्हारी शरण ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ઉપર લાવો ભગવાનને ઉપર લાવો तुम्हारे शरण तुम्हारी शरण श्रीजी 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 तुम्हारे गिरिराज धरण श्रीजी तुम्हारी शरण राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाले राधे 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 बरसाने वाली राधे 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 कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे राम राधे राधे घनश्याम राधे 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 श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे 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 श्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे 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 श्याम राधे 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 जय श्री राम गिरिराज धरण की जय श्री वल्लभा श्याम सुंदर પેલા દિલ્હીથી ઉતર્યા હતા, ટ્રેનમાં બેઠા અને ગોવર્ધન પહોંચી ગયા. ભગવાનના દર્શન કર્યા, ભગવાનના અર્ચન કર્યા. એક દિવસ ઇન્દ્રને સમાચાર મળ્યા કે હવે તો મારી પૂજા કોઈ કરતું નથી. ઇન્દ્રએ સામર્થક નામના મેઘોથી વરસાદ કરી. ભગવાન સ્વયં પોતે આ પર્વતને લઈને ઊભા રહ્યા, ગોવાળિયાઓને સાથે રાખ્યા છે. બધાએ લાકડી લગાવી, બધાને એમ થયું આ તો અમે ઉપાડ્યું છે. પણ ભગવાને આ ગોવર્ધન ઉપાડેલો. આ પ્રભુ 7 વર્ષની ઉંમરના હતા અને ગિરિધારી બન્યા છે. બધા ગોવાળિયાઓને એમ થયું કે ખરેખર આ મેં જ ઉપાડ્યું છે. આવો ભાવ આવે તો ભગવાન પ્રસન્ન નથી થતા. અને પછી તો ભગવાનની પૂજા કરી, અર્ચન કર્યા અને દર વર્ષનો નિયમ થયો કે આ રીતે ગોવર્ધનની પૂજા કરવી. ભગવાનના દર્શન કરી ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે કનૈયા, તારું સ્વરૂપ અને આ ગોવર્ધનનું બંને સરખું છે. એટલે એને કીધું કે હું આ મારો દેવતા છે એનું રોજ ધ્યાન કરું છું, એટલે મારું પણ મુખ એમના જેવું થઈ ગયું છે, એકાકાર થઈ ગયો. નંદ બાબા પ્રસન્ન છે. વૃંદાવનમાં આનંદ છે. બધાને થયું આવડો નાનો બાળક ક્યાંથી આ પર્વતને ઉપાડી શકે? તો
સપ્તહાયનો બાલઃ તો મહાત્રિ વિધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજી. બાબા, અમને શંકા થઈ કે આ ભગવાન છે, આ કનૈયો નથી. પણ ભગવાન એની ભગવત્તા ભૂલાઈ જાય એ લોકોને, એટલા માટે પોતાની લીલા કરે છે. ભગવાન પિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ પશ્યતામ સર્વભૂતાનામ સ્થાપયામાસ લીલયા. પછી તો ઇન્દ્રને પણ ખબર પડી કે આ પરમાત્માની લીલા છે, એટલે ભગવાનની એક ક્ષમા માંગે છે. ભગવાન શ્યામ વર્ણ યુક્ત છે. અરે આ રાધા કૃષ્ણની જોડી એ તો પૂર્ણ જોડી છે. ગોરા બદન પર તલજો કાળો હોય તો એ બે જોડ છે, પણ કાળા બદન પર તલ હોય ગોરો એ તો કોઢ છે. અહીંયા તો નારાયણ પધાર્યા છે. ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો કૃષ્ણ અને રાધાની જોડ છે, પણ કાળી પત્ની અને ગોરો પુરુષ એ તો રોજની માથાકૂટ છે. આજ ભગવાન વેણુ વગાડી સૌ મંત્ર મુક્ત થયા છે. એટલે તો સંસ્કૃતમાં એક ગીત છે, શ્યામ વર્ણમ કૃષ્ણમ પૃચ્છતિ રાધિકા.